A very good morning to all of you. In today's lecture, our topic is approximate estimate methods. But before starting this topic, I am going to summarize that what we have learned till now. અત્યાર સુધી આપણે કેટલું જોઈ ચૂક્યા છીએ એ થોડું સમરાઇઝ કરી દઉં, પછી આપણે આ ટોપિકમાં આગળ વધશું. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોયું કે એસ્ટિમેટ શું છે, વોટ ઇઝ એસ્ટિમેટ્સ and why it is required, what data is required to prepare an estimates, what are the types of estimates, that approximate estimate, detailed estimation, revised estimation, supplementary estimation, revised and supplementary estimation, then annual repair or maintenance estimation. આ બધા જે એસ્ટિમેટ જે છે એ બધામાંથી આપણે સૌથી પહેલાં ફર્સ્ટ જે છે અપ્રોક્સિમેટ એસ્ટિમેશન જે છે સ્ટાર્ટ કરેલું હતું. લાસ્ટ ટોપિક સુધી આટલું ભણ્યા છે. હવે અપ્રોક્સિમેટ એસ્ટિમેશનમાં પણ લેટ્સ સ્ટાર્ટ ટુડેઝ ટોપિક. In approximate estimation method, there are different types of methods for buildings, how we can calculate approximate estimation for canal, then how we can calculate for bridge, then road. આ બધા જ components માટે સિવિલ વર્ક્સ માટે કેવી રીતે અપ્રોક્સિમેટ એસ્ટિમેશન કાઢી શકાય એ આપણે જોઈશું આ અપ્રોક્સિમેટ એસ્ટિમેટ મેથડની અંદર. તો સૌથી પહેલાં ફોર બિલ્ડિંગ્સ માટે જો અપ્રોક્સિમેટ એસ્ટિમેશન જોઈતું હોય તો એના માટેની મેથડ્સ કઈ છે? ધીઝ આર ધી વેરિયસ મેથડ્સ યુઝડ ફોર approximate estimation for buildings. First one is service unit method, second is plinth area method, then floor area method, carpet area method, percentage method, cubical content method, typical bay method, empirical equations of Central Building Research Institute at Roorkee, then approximate quantities method, then last but not the least cost comparison method. આ બધી જ જે મેથડ જે છે એ બિલ્ડિંગ એસ્ટિમેટ્સ માથે છે. રોડ, કેનાલ અને બ્રિજ માટે આપણે અલગથી જોઈશું. સો વી હેવ ડિસ્કસ્ડ ટોપ મોસ્ટ જે ત્રણ મેથડ જે છે આર ફર્સ્ટ 3 મેથડ્સ વી હેવ ડિસ્કસ્ડ ઇન previous video. So I'll start with carpet area method in this video. So let's get going. So what is carpet area method? Carpet area is the area that can actually be covered by a carpet, or the area of the apartment excluding the thickness of inner walls. Or according to IS 3861, carpet area does not include the space covered by common areas such as veranda, corridor, porch, staircase, bathroom, kitchen, lift, etc. So જનરલી જે વધુમાં વધુ યુઝ કરતા હોઈએ આપણે બિલ્ડિંગની અંદર, જેમ કે બેડરૂમ્સ જે છે અને હોલ લિવિંગ એરિયા જે છે એ બધો જે એરિયા જે છે એ કાર્પેટ એરિયાની આવશે. બટ જે આપણે થોડો ઓછો યુઝ કરીએ છીએ, ફ્રીક્વન્ટલી યુઝ નથી કરતા, એ બધો જ જે એરિયા છે એને બાદ કરતાં જે બી એરિયા બચે છે આપણે એને કાર્પેટ એરિયા કહીશું, જેની અંદર વરંડા, કોરિડોર, પોર્ચ, સ્ટેરકેસ આ બધા જે ફ્રીક્વન્ટલી યુઝ ના થતા હોય એ જે એરિયા જે છે એને એક્સક્લુડ કરી દઈશું, એને ઇન્ક્લુડ નહીં કરીએ. તો એ જે એરિયા જે છે એને કાર્પેટ એરિયા કહીશું. એ કાર્પેટ એરિયા પરથી જો આપણે કોસ્ટ કાઢીએ, અપ્રોક્સિમેટ કોસ્ટ, then it is called as carpet area method. Estimated cost is equal to carpet area into carpet area rate. તો એ જે કાર્પેટ એરિયા રેટ છે એ ક્યાંથી મળશે? એરિયા મળી જશે, બટ એ કાર્પેટ એરિયા રેટ ક્યાંથી મળશે? તો એ જનરલી એ ટાઈમે માર્કેટ રેટ પર જે બી ભાવ ચાલતો હોય એના અકોર્ડિંગલી પર મીટર સ્ક્વેર કેટલો રેટ ચાલુ છે એને કેલ્ક્યુલેટ બી કરવો પડે ક્યારેક. અદરવાઇઝ જો એક્સપિરિયન્સ્ડ પર્સન હોય કે જે ઓલરેડી પ્રેક્ટિકલી
એરિયામાં કામ કરી રહ્યું છે, તો એ બી તમને ડાયરેક્ટલી રેટ આપી શકે. અને એ જે માર્કેટ રેટ ચાલતો હોય એની સાથે તમે કાર્પેટ એરિયાને મલ્ટીપ્લાય કરો તો તમને અંદાજે ખર્ચ ખબર પડી જાય કે અપ્રોક્સિમેટ કોસ્ટ કેટલો થશે અકોર્ડિંગ ટુ કાર્પેટ એરિયા. So next method is, I hope you are getting it because I can see your face, but I'll assume that you are getting it. Next is percentage method. In this method, the cost of ancillary works is estimated as a percentage of a total construction cost of building. જે બી તમારી કન્સ્ટ્રક્શન કોસ્ટ આવી છે, બાંધકામનો જે બી ખર્ચ થયો છે, સિવિલ વર્કનો, એ જે બી કોસ્ટ આવે છે એના થોડાક પર્સન્ટેજ તમે બીજા કામોના ખર્ચ તરીકે લઈ શકો છો. પર્સન્ટેજ મેથડ કોના માટે યુઝ થાય? જેમ કે તમારે વોટર સપ્લાયમાં કેટલો ખર્ચ થશે, જે બધી ફિટિંગ્સ એડ કરશો એ ફિટિંગ્સમાં કેટલો ખર્ચ થશે, ડ્રેનેજ સિસ્ટમ તમે લગાવશો તો એ ડ્રેનેજ સિસ્ટમમાં કેટલો ખર્ચ થશે, રેન વોટર હાર્વેસ્ટિંગ માટેની સિસ્ટમ લગાવશો તો એમાં કેટલો ખર્ચ થશે, અને ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં કેટલો ખર્ચ થશે. તો એના માટે તમે ડિટેલ એસ્ટિમેશન નથી કરતા, બટ જે તમારું એસ્ટિમેશન કરેલું છે ઓલરેડી કન્સ્ટ્રક્શન કોસ્ટનું, તમે એ કોસ્ટમાંથી ડાયરેક્ટલી પર્સન્ટેજ લઈ શકો છો કે અંદાજે 4% જેટલું ખર્ચ જે છે એ વોટર સપ્લાયમાં જશે અથવા તો ડ્રેનેજમાં જશે, અને 5 થી 8% તમારું ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટોલેશનમાં જશે. જેવું તમારો પ્રોડક્ટ ચેન્જ થશે એવી રીતે તમારી કોસ્ટ પણ ચેન્જ થશે. સો જેવા તમારા કસ્ટમર્સની ડિમાન્ડ હોય એના અકોર્ડિંગ તમારી કોસ્ટ જશે. મીન્સ એ કેવું મટીરિયલ યુઝ કરે છે, કેટલું યુઝ કરે છે, એ બધું જ તમારે એની અંદર કન્સિડર કરવાનું રહેશે. દેટ આર ધ ફેક્ટર્સ ધેટ વિલ અફેક્ટ કોસ્ટ. નેક્સ્ટ ઇઝ cubicle content method. This method is generally used for multi-storied building. અત્યાર સુધી આપણે જે બી વાત કરી એ બધી જ સ્ક્વેર મીટરની અંદર હતી, એરિયા રિલેટેડ હતી. હવે આપણે વોલ્યુમ રિલેટેડ મેથડની અંદર જઈ રહ્યા છીએ. જે ક્યુબિકલ છે એરિયાની સાથે સાથે હાઇટ અથવા તો ડેપ્થને બી આપણે ઇન્ક્લુડ કરશું. સો ધ કોસ્ટ ઓફ સ્ટ્રક્ચર ઇઝ કેલ્ક્યુલેટેડ અપ્રોક્સિમેટલી ઇઝ ધ ટોટલ ક્યુબિકલ કન્ટેન્ટ, મીન્સ કે વોલ્યુમ ઓફ ધી બિલ્ડિંગ મલ્ટીપ્લાયડ બાય લોકલ ક્યુબિક રેટ. 1 મીટર ક્યુબનો જેટલો બી ભાવ ચાલતો હોય માર્કેટની અંદર એની સાથે તમે તમારા જે કન્સ્ટ્રક્શનનું વોલ્યુમ જે છે, બિલ્ડિંગનું વોલ્યુમ, એને તમે મલ્ટીપ્લાય કરો તો ડાયરેક્ટલી તમે ક્યુબિકલ કન્ટેન્ટ મેથડમાં થ્રુ અપ્રોક્સિમેટ એસ્ટિમેટ મળી જશે કે અંદાજે તમારો બિલ્ડિંગનો ખર્ચ આટલો થશે. અને આ અંદાજ કાઢવાની જરૂર શું છે? તો એ આપણે પ્રીવિયસ વિડીયોમાં જોયેલું હતું કે વોટ આર ધી પર્પઝિસ ફોર અપ્રોક્સિમેટ એસ્ટિમેશન. મતલબ કે તમારે લોન માટે જવું હોય અથવા તો ટેક્સ પે કરવો હોય અથવા તમને એડમિનિસ્ટ્રેટિવ પરમિશન્સ જોઈતી હોય તો એના માટે તમે આ અંદાજે ખર્ચ લ્યો છો. બટ જ્યારે એકચ્યુઅલી કન્સ્ટ્રક્શન કરો છો ત્યારે તમારે ડિટેલ એસ્ટિમેશન કેલ્ક્યુલેટ કરવું પડે છે. સો ધ વોલ્યુમ ઓફ કમિંગ બેક ટુ ધીસ ટોપિક, ધ વોલ્યુમ ઓફ બિલ્ડિંગ ઇઝ ઓબ્ટેન્ડ બાય લેન્થ, વિડ્થ એન્ડ ડેપ્થ ઓર વી કેન સે હાઇટ. જે તમે અત્યાર સુધીની મેથડમાં જોયું કે પ્લિન્થ એરિયા અથવા તો ફ્લોર એરિયા જે છે એના પરથી જ તમને મળી જશે. તો આની અંદર શું છે આ મેથડની અંદર કે તમારે હાઇટ બી કન્સિડર કરવી પડશે. બટ એરિયા તમારો એ જ જૂનો જે છે, જે તમારો પ્લિન્થ એરિયા જે છે, આઉટર વોલ્સનો જે બી તમારો એરિયા હોય એ એરિયા સાથે તમે હાઇટ મલ્ટીપ્લાય કરશો એટલે તમારે વોલ્યુમ મળી જશે. અને આ મેથડની અંદર તમારે કોસ્ટ કેવી રીતે મળશે? તો ટોટલ વોલ્યુમ ઓફ બિલ્ડિંગ જે બી તમારું મીટર ક્યુબ આવે છે એના મલ્ટીપ્લાય કરશો તમારો પર મીટર ક્યુબ માર્કેટમાં કેટલો રેટ ચાલે છે એની સાથે, એટલે તમારે અંદાજે ખર્ચ ખબર પડી જશે. નેક્સ્ટ મેથડ ઇઝ ટિપિકલ બે મેથડ. આ મેથડ ક્યારે યુઝ કરી શકાય? જ્યારે જનરલી આ મેથડ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે. એવું શું કામ? કેમ કે જ્યારે તમારી પાસે ઇક્વલ સ્પાનનો ગાળો હોય, મતલબ કે ઇક્વલ ગાળા હોય, જેમ કે દર 4 કિલોમીટરે જેમ કે દરેક 4 મીટરે તમારા કોલમ્સ આવતા હોય, એવી રીતે જ્યારે ગ્રીડ બનાવેલી હોય કોલમની અથવા તો તમારું સ્ટ્રક્ચર એવું છે તો ત્યારે તમે આ ટિપિકલ બે મેથડ યુઝ કરી શકો. ધીસ મેથડ ઇઝ યુઝફુલ ફોર એપ્લિકેશન to frame structures consisting of a number of similar bays.
For example, industrial building, a typical interior. Okay, so this method is useful for application to framed structure consisting of a number of similar bays. For example, as I have mentioned earlier, industrial buildings. A typical interior bay is selected and its total cost is worked out. Then the approximate cost of building will be number of bays in the building multiplied by cost of one bay. તમે એક એવા ગાળાનો કેલ્ક્યુલેશન કરી લ્યો છો કે એક આ 4 મીટરનો જે ગાળો છે એની અંદર આટલો કોસ્ટ થાય છે, તો એવા 10 ગાળા હોય, સ્પાન હોય, 10 સ્પાન હોય એ બેના, તો એ તમે મલ્ટીપ્લાય બાય 10 કરી શકો. તો એકનો કોસ્ટ કાઢ્યા પછી તમે એની સાથે નંબર ઓફ બેઝ જે છે એને મલ્ટીપ્લાય કરશો એટલે તમને એસ્ટિમેટેડ કોસ્ટ, અપ્રોક્સિમેટ એસ્ટિમેશન મળી જશે. હવે જ્યારે ઇન્ડસ્ટ્રીયલ બિલ્ડિંગની જો વાત કરું તો મિડ સ્પાનમાં તમારે અલગ થશે અને એન્ડ સપોર્ટ પાસે અલગ થશે. તો એ એન્ડ સપોર્ટ પાસે તમારે અલગથી એન્ડ બે જે છે, છેલ્લા બે, એને તમારે અલગથી પણ કેલ્ક્યુલેટ કરવું પડી શકે છે. એ બી એક કન્સિડરેશન છે જે તમારે સાથે રાખવાનું. સો નેક્સ્ટ ઇઝ empirical equations of CBRI. The quantities of material and labors required for a particular residential building can be worked out with the help of certain empirical equations developed by CBRI. Central Building Research Institute at Roorkee લોકોએ જે ઇમ્પેરિકલ મતલબ કે થંબ રૂલ પરથી અથવા તો ટ્રાયલ એન્ડ એરર મેથડથી જે બી ઇક્વેશન્સ બનાવ્યા છે સ્પેશિયલી ફોર રેસિડેન્શિયલ બિલ્ડિંગ, કે તમને કેટલું મટીરિયલ જોઈશે અથવા તો તમારે વર્કર્સ કેટલા જોઈશે, એના માટેના જે ઇમ્પેરિકલ ફોર્મ્યુલાસ જે છે એ બી તમે ડાયરેક્ટલી લઈ શકો છો. 2.5 to 5% should be added for water charges, scaffolding, shuttering, sundries, and further addition of 10 to 15% for contractors' profit to get the cost of residential building. આજે એમ્પેરિકલ ફોર્મ્યુલાની વાત કરી કે જે CBRI એ ડેવલપ કર્યા છે મટીરિયલ્સ અને વર્કર્સ માટે, તો એમાંથી જે તમને કોસ્ટ મળે છે અથવા તો મટીરિયલ મળે છે, મટીરિયલને તમે રેટ એનાલિસિસમાં કોસ્ટ બનાવો છો, તો એ કોસ્ટની અંદર પણ 2 થી 5% તમારે એડ કરવાના રહેશે. જે બી તમારા પરચુરણ ખર્ચા છે અથવા તો તમને સ્કેફોલ્ડિંગ લાગે છે, જે સપોર્ટ્સ હોય, હાઈ રાઇઝ બિલ્ડિંગ હોય તો તમારે પ્લાસ્ટર કરવા માટે અથવા તો મેશનરી વર્ક કરવા માટે જે બી તમારે સ્કેફોલ્ડિંગ્સ કરવા પડે એનો જે ખર્ચ છે એ એડ કરવો પડશે. પ્લસમાં 10 થી 15% જેટલો કોન્ટ્રાક્ટર પ્રોફિટ પણ એડ કરવો પડશે. સો આ ઇમ્પેરિકલ ફોર્મ્યુલાસ કયા છે? સો લેટ્સ લર્ન ધેટ. એમ્પેરિકલ ઇક્વેશન્સ ઓફ CBRI. આ બધા જ ઇક્વેશનની અંદર તમે જોશો કે કોમન જે લેટર છે એ છે A, અને A ઇઝ ફોર પ્લિન્થ એરિયા ઓફ બિલ્ડિંગ ઇન મીટર સ્ક્વેર. જો તમારો બિલ્ડિંગ એરિયા 30 મીટર સ્ક્વેર છે, 150 છે, 100 મીટર સ્ક્વેર છે, તો એ ડાયરેક્ટલી તમે એરિયા એની જગ્યાએ પુટ કરી શકો છો. બટ એ જે તમારો એરિયા જે છે એ ઓનલી મીટર સ્ક્વેરમાં હોવો જોઈએ, સ્ક્વેર ફીટમાં નહીં. જો સ્ક્વેર ફીટમાં છે તો તમે એને ફર્સ્ટ કન્વર્ટ કરવો પડશે મીટર સ્ક્વેરમાં અને પછી તમે એને ડાયરેક્ટલી આ ઇક્વેશન્સની અંદર યુઝ કરી શકશો. ફર્સ્ટ ઇક્વેશન ઇઝ સિમેન્ટ ઇન ટન. ઇક્વેશન ઇઝ 0.153A પ્લસ 0.57. આની અંદર તમે તમારા બિલ્ડિંગનો એરિયા જે છે પ્લિન્થ એરિયા મતલબ કે આઉટર ટુ આઉટર જે બી ડાયમેન્શન છે એ પ્લિન્થ એરિયાનો એરિયા એડ કરશો અને તમને જે બી આન્સર મળશે એનાથી તમે સિમેન્ટને ટનની અંદર કન્વર્ટ કરી શકો છો. નેક્સ્ટ, સેન્ડ ઇન ક્યુબિક મીટર. કેટલા ક્યુબિક મીટર તમને સેન્ડ જોઈશે એ તમને મળી શકશે 0.47A -7 આ ઇક્વેશનથી. થર્ડ ઇઝ કોર સેગ્રીગેટ ઇન ક્યુબિક મીટર. મીટર ક્યુબમાં તમને વોલ્યુમમાં મળશે તમને CA. કયા ઇક્વેશનથી? 0.145A પ્લસ 1.5. આ ઇક્વેશનથી તમને કપચી કેટલા પ્રમાણમાં તમને કોન્ક્રીટની અંદર જોઈશે એ તમે ફાઇન્ડ આઉટ કરી શકશો. નેક્સ્ટ ઇઝ નંબર ઓફ બ્રિક્સ રિક્વાયર્ડ
in the residential building, we can find out from 226A plus 6680. આ ઇક્વેશનથી તમે ફાઇન્ડ કરી શકશો. Requirement of steel can be found out from the equation 0.213A minus 3.14, and mason can be calculated by 1.335A plus 28, and the helpers, beldars or મજદૂર મિસ્ત્રી એ જે બી અલગ અલગ ટાઈપના તમને લેબર જોઈશે એ લેબર તમે ફાઇન્ડ આઉટ કરી શકો છો 4.766A minus 32 આ ઇક્વેશનથી. So these are the equations. We can use this to find out different materials and requirement of. Next method is approximate quantities method. In this method, the main items are taken into account using shortcuts in the approximate calculation of quantities of main items such as walls, roof, door and windows or finishes, and the cost is computed by adopting current unit cost for these items. Approximate quantities method ની અંદર જનરલી કન્સ્ટ્રક્શનની અંદર જે બી મેઇન કન્સ્ટ્રક્શન વર્ક છે એને જ કન્સિડર કરવામાં આવે છે, અને એ મેઇન કન્સ્ટ્રક્શન વર્કની ક્વોન્ટિટી પરથી તમે જજમેન્ટ લગાવી શકો છો કે વધુ ખર્ચ ટોટલ કેટલો થશે. મતલબ કે જે વધુ ખર્ચાવાળા કામ છે કન્સ્ટ્રક્શન વર્કમાં એને કન્સિડર કરો છો, થોડા પરચુરણ કામને સાથે કન્સિડર નથી કરતા, પણ એની કોસ્ટ જરૂર તમને એની અંદર એડ ઓન કરવી પડશે. મોટા મોટા કામને તમે જજ કરીને તમે કોસ્ટ કાઢશો, એ મેથડને કહેવાશે અપ્રોક્સિમેટ ક્વોન્ટિટીઝ મેથડ. The grouping of items and fixing their approximate cost requires good judgment and experience. તમે કોઈ બી મોટું કન્સ્ટ્રક્શન વર્ક જે છે એને એના ઉપરથી જ ડાયરેક્ટ અંદાજો આપી દો છો કે આટલું એસ્ટિમેટેડ કોસ્ટ થશે, તો એના માટે તમારે ગુડ જજમેન્ટ અને એક્સપિરિયન્સ બંનેની જરૂર પડશે. હા, આ મેથડ જે છે એ થોડી ટાઈમ કન્ઝ્યુમિંગ હોઈ શકે અને સાથે સાથે એક્યુરેટ બી હોઈ શકે, કેમ કે આપણે એને થોડું ઘણું કેલ્ક્યુલેટ કરીને પછી કહીએ છીએ કે આટલો કોસ્ટ થશે. નેક્સ્ટ મેથડ ઇઝ કોસ્ટ કમ્પેરિઝન મેથડ. આ મેથડ ક્યારે યુઝ થાય? જ્યારે તમને ઓલરેડી એવા સેમ સ્ટ્રક્ચરની કોસ્ટ ખબર હોય, તમે એવું જ સેમ સ્ટ્રક્ચર ફરીથી બિલ્ડઅપ કરવા જઈ રહ્યા છો, તો તમે જે જૂનું સ્ટ્રક્ચર છે એને બેઝ તરીકે રાખી શકો છો કે આનામાં આટલો ખર્ચો થયો હતો અને આટલા વર્ષ પછી માર્કેટમાં આટલા ચેન્જીસ આવ્યા છે, તો હવેનો જે ખર્ચ હશે એ આના આટલી કિંમતને અરાઉન્ડ થશે, એવો જ્યારે અંદાજો લગાવો છો તો એ મેથડ થશે કોસ્ટ કમ્પેરિઝન મેથડ. ધીસ મેથડ ઇઝ સુટેબલ ફોર ધ એસ્ટિમેટ ઓફ પ્રોટોટાઇપ સ્ટ્રક્ચર, મતલબ સેમ સ્ટ્રક્ચર્સ માટે. ફોર એક્ઝામ્પલ સ્ટાફ ક્વાર્ટર્સ અથવા તો ગવર્મેન્ટના જે ક્વાર્ટર્સ હોય જે ઓલમોસ્ટ બધા માટે સેમ હોય. અધરવાઇઝ તમે જુઓ કે બિલ્ડર્સ જે છે રો હાઉસ બનાવતા હોય, તો એ રો હાઉસનું પણ પ્લાનિંગ અને કન્સ્ટ્રક્શન બધું જ સેમ હોય, તો તમે એકનું જે બી કોસ્ટ જે છે એના કમ્પેરિઝનમાં તમે બીજાનું કોસ્ટ લઈ શકો છો ડાયરેક્ટલી. અથવા તો જો થોડું ટાઈમ થયું છે તો તમે માર્કેટના અપ્સ એન્ડ ડાઉન્સ પણ એની અંદર કન્સિડર કરી શકો છો. સચ એન એસ્ટિમેટ કેન બી પ્રિપેર્ડ ક્વિકલી ઇવન ડ્યુરિંગ મીટિંગ્સ. તમે કોઈ જગ્યાએ બેઠા છો અને તમારે આવી રીતે કોસ્ટ કાઢવી છે, તો તમે જૂના ડેટા પરથી આ કોસ્ટ કાઢી શકો છો. બટ ઓલ્ધો expert knowledge is necessary to estimate the present cost of construction. જેવી રીતે મેં વાત કરી કે જૂના ડેટા પરથી તમે કોસ્ટ તો કાઢી શકો છો, બટ અત્યારે માર્કેટમાં શું ચાલી રહ્યું છે એ નોલેજ બી તમારે હોવું જરૂરી છે. So I think this was the last method. So thank you so much for watching, and I hope you are enjoying and getting this information. If you are not able to getting this or you are not understanding, then let me know. Thank you so much and happy watching.